બાબુભાઈ ચાવડા, સામાજિક અગ્રણી, થાનગઢ। હાલ અત્યારે અમો જે થાનગઢ શહેરની અંદર નવો ઓવરબ્રિજ બન્યો છે, ત્યાં લોકેશન ઉપર ઊભા છીએ અને આઝાદ ચોકમાં જે મેઇન વિસ્તારની અંદર જે મોટરણી, પુરુષો માટેની મોટરણી આવેલી છે, તેની બેક સાઈડમાં હું અહીંયા નીકળતા મારું ધ્યાન ગયેલ, ત્યાં જોયું તો સંપૂર્ણપણે આ પાછળની સાઈડમાંથી આ દિવાલ ઘસી પડી છે અને ગમે ત્યારે આ મોટરણી ધસ થઈ શકે એવી સ્થિતિમાં છે। તો આનો કોઈ પણ પ્રકાર જો યુઝ કરવામાં ચાલુ રાખવામાં આવશે તો કોઈ મોટી જાનહાની થવાની ભીતિ દેખાઈ રહી છે। એટલે મેં એપી ન્યૂઝમાં તાત્કાલિક અસરથી જાણ કરી અને આપના માધ્યમથી નગરપાલિકાને હું જાણ કરું છું કે તાત્કાલિક અસરથી આ મોટરણીનો ઉપયોગ બંધ કરવામાં આવે, અન્યથા મોટી જાનહાની થવાની શક્યતા દેખાય છે। અને ફોટોગ્રાફી દ્વારા આપ પણ જોઈ શકો છો કે પાછળની સાઈડમાં મોટરણીની કેવી હાલત છે, ગમે ત્યારે આ ધસ થાય એવી શક્યતા દેખાઈ રહી છે। અને અમારી બાજુમાં અહીંયા અમુક બહેનો પણ આવેલા છે, બહેનોની પણ એક ફરિયાદ છે કે આઝાદ ચોકની અંદર મોટી સંખ્યામાં બહેનો ખરીદી માટે આવે છે, અહીંયા મોટરણી માટે બહેનો માટેની કોઈ ખાસ સુવિધા નથી, જેથી નગરપાલિકાને પણ જાણ કરું છું કે બહેનો માટેની પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવે।